ક્યારેય એવું બન્યું છે કે જીવનનો કોઈ બહુ મોટો પાઠ કોઈ બહુ જ સાધારણ જગ્યાએથી મળી જાય, કોઈ મોટા ગ્રંથમાંથી નહીં, પણ એક શાળાના વર્ગખંડમાંથી? ચાલો, આજે આવી જ એક વાતની અંદર ઊંડા ઉતરીએ. તો આ સવાલને સાથે લઈને નીકળીએ એક એવી સફર પર જ્યાં આપણે એક એવા પાઠને શોધીશું જે પુસ્તકોના પાનાઓ કરતાં પણ કંઈક વિશેષ. તો આપણી આ આખી વાત શરૂ ક્યાંથી થાય છે? એની શરૂઆત થાય છે એક બહુ જ ખાસ જગ્યાએથી. એક એવી જગ્યા જ્યાં જ્ઞાન અને સંસ્કાર બંને મળે છે. હા, આ એ જ જગ્યા છે, લવાણાનું લોકનિકેતન વિનય મંદિર. આ જે શાળા છે જ્યાં આપણી આખી વાતનો પાયો છે. અને વાત છે શૈક્ષણિક વર્ષ 2025-26ની. તો ચાલો જોઈએ કે એ વર્ષના એક સામાન્ય લાગતા દિવસમાં એવું તે શું ખાસ હતું. અને આપણે સીધા પહોંચી જઈએ છીએ ધોરણ 9ના ગુજરાતીના વર્ગમાં, જ્યાં કંઈક બહુ જ રસપ્રદ અને મહત્વનું શીખવવામાં આવી રહ્યું છે. હવે કોઈ પણ મોટી વાત સમજવી હોય ને, તો એનો પાયો તો સમજવો જ પડે, બરાબર ને? તો ચાલો પહેલાં એ જોઈએ કે વિદ્યાર્થીઓ સાહિત્યનું મજબૂત સાહિત્યનો પાયો સમજ્યા પછી હવે આપણે આવીએ છીએ આપણા આજના મુખ્ય વિષય પર. એકદમ નાનકડું પણ બહુ જ સુંદર કાવ્ય સ્વરૂપ. નામ છે એનું હાઇકુ. આ મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે. એકદમ નાનકડો પણ એના ગહન અર્થ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. એનું બંધારણ છે ને એકદમ પાક્કું, ગણિત જેવું જ. 5, 7, 5. પહેલી લીટીમાં 5 અક્ષર, બીજીમાં 7 અને ત્રીજીમાં પાછા 5. બસ આ જ એનો જાદુ છે, એનો ખાસ લય છે. હાઇકુમાં મોટાભાગે શું હોય? પ્રકૃતિનું કોઈક દ્રશ્ય અને એની સાથે ભળેલી માણસની કલ્પના. ઓછામાં ઓછા શબ્દોમાં મોટામાં મોટો ભાવ. ખરેખર એક અદ્ભુત કળા છે આ. અને હવે એ હાઇકુ જે આ આખા પાઠનો જીવ છે, ચાલો એને શાંતિથી અનુભવીએ. ટેલિવિઝન બેકાર પડ્યું, છૈયો ખૂંદતો ખોળો. કોઈ પણ કવિતાની ખરી મજા એના નિયમોમાં નહીં, પણ એના ઊંડા અર્થમાં હોય છે. તો ચાલો હવે આ નાનકડી 3 લીટીઓની પાછળ જે મોટો ભાવ છુપાયેલો છે એને પકડવાની કોશિશ કરીએ. આ કવિતા ખરેખર કહેવા શું માંગે છે? એનો સંદેશો શું છે? શું એ આપણા આજના જીવન વિશે કંઈ કહે છે? સંબંધો વિશે? કે પછી કંઈક સાવ જુદું જ? તો આ છે એનો ભાવાર્થ. અહીં કવિએ એકદમ સાદું પણ બહુ જ સચોટ ચિત્ર આપણી સામે મૂક્યું છે. વિચારો કે ઘરમાં ટીવી ચાલુ હોય, પણ જેવું બાળક આવીને મા-બાપના ખોળામાં બેસી જાય, એ ટીવી જાણે અર્થહીન બની જાય છે. એનું કોઈ જ મહત્વ નથી રહેતું. અને બસ આ જ તો આખી વાતનો સાર છે. આપણી પાસે ગમે એટલા સાધનો હોય, ગમે એવી સુવિધાઓ હોય, પણ માનવીય સંબંધો અને લાગણીઓની જે હૂંફ છે ને, એની સામે બધું જ ફિક્કું છે. વિચારવા જેવી વાત છે કે ફક્ત 17 અક્ષરોમાં આટલી મોટી વાત કહી દીધી છે. આ એક નાનકડો પાઠ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે એક શિક્ષક અને એક શાળાની સાચી ભૂમિકા શું હોય છે. અને આ સરસ મજાનો પાઠ શીખવનાર, વિદ્યાર્થીઓને રસ્તો બતાવનાર માર્ગદર્શક છે શ્રી મનોજ ચોખાવાલા. શાળામાં એમનું પદ છે મદદ. ક્યારેય એવું બન્યું છે કે જીવનનો કોઈ બહુ મોટો પાઠ